શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કૃણાલ 4 રસ્તા પાસે ઓવરસ્પીડમાં ફોર્ચ્યુનર કારના ચાલકે સ્ટીયરિંગ પરનું કાબુ ગુમાવતા ઝોમેટોના ડિલિવરી બોય સાથે અન્ય વાહનોને પણ અફેટમાં લેતા અન્ય લોકોના જીવ પડીકે બંધાયા હતા। વડોદરા શહેરમાં દિવસે દિવસે અકસ્માતોના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। તેવામાં રવિવારે બપોરના સુમારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ કૃણાલ 4 રસ્તા પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો। એક ફોર્ચ્યુનર ગાડીના ચાલકે ઓવરસ્પીડમાં ડિવાઈડર કૂદાવીને સામેથી પસાર થઈ રહેલા ઝોમેટોના ડિલિવરી બોયને ટક્કર મારી હતી, જે બાદ અન્ય વાહનને ટક્કર માર્યા પછી કાર ઝાડ સાથે ઘૂસી ગઈ હતી। સર્જાયેલા અકસ્માતમાં ઝોમેટોના ડિલિવરી બોયને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા। બનાવની જાણ થતાં જ લક્ષ્મીપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ કૃણાલ 4 રસ્તાની નજીક અમારે અહીંયા ગાડી પડી હતી, ફ્રોન્ક્સ અમારી ગાડી ઝાડવાની નીચે, અને આ ફોર્ચ્યુનર ત્યાંથી ડિવાઈડર તોડીને ઉપર એટલી સ્પીડમાં આવી, ખબર જ ના પડી કે શું થયું। અને અમારી બાજુમાં ઝોમેટોવાળા ભાઈ હતા, ઝોમેટો ભાઈની તો ખબર નહીં, હોસ્પિટલ લઈ ગયા છે। અને અમારી ગાડી આખી વાઇબ્રેટ થઈ ગઈ, અમે 4 જણા હતા, ભગવાનની કૃપાથી બચાવી। ઠાકોરજીની સાક્ષાત અમે દંડોત કરવા જતા હતા અમે। એટલે ફોર્ચ્યુનર વાળો નશાની હાલતમાં હતો એવું કહી શકાય? એ અમને ખબર ના પડે, કારણ કે એટલી ભીડને પોતે ખબર નહીં હવે શું થયું। હવે એમ તો કમેન્ટ ના કરી દીધી, પછી પોલીસ ઇન્કવાયરી કરશે। પણ જે માણસ જે રીતના આવ્યો કે કેટલા માણસોને લેતો જતો, બે ત્રણ ગાડી આગળ ગાડી અડાડતો હતો। ગાડી ઓવર સ્પીડમાં હતી, અલ્ટ્રા ઓવર સ્પીડ હતી, ઓવર સ્પીડ। અને ઝોમેટો વાળા ભાઈ તો બિચારો મેજર એક્સિડન્ટ છે, અને અમારા 4 ફેમિલી મેમ્બર હતા, બચી ગયા, બાકી એ જવાના જ હતા। લોકો અહીંયા અમારી ફ્રોન્ક્સ ગાડીમાં બેઠા હતા, એકદમ સાઈડ પર ગાડી હતી અને અમે લોકો શાંતિથી બેઠા હતા અંદરથી। સામેની સાઈડથી રોંગ ડિવાઈડર ટપીને એક ફોર્ચ્યુનર ગાડી આવી, જે અમારી જ 2 ગાડી હતી, એક બલેનો અને એક ફ્રોન્ક્સ, જે બંનેને ઠોકી દીધી। અને એક ઝોમેટોવાળા ભાઈ હતા, એને બી ઠોકી દીધી, ને એક અલગ ગાડી હતી, એને બી ઠોકીને અહીંયા એ ઝાડવામાં ફસાઈ ગઈ છે, અને બહુ ઓવર સ્પીડમાં હતી ગાડી। એટલે એવું કહી શકાય કે ડ્રાઇવિંગ કરવાવાળો નશાની હાલતમાં હોય છે? ના, એવું તો કશું ખબર નહીં। પછી અચાનક બહુ માણસોની ભીડ લાગી ગઈ, તો એમાં પછી એ બી 108 જોડે, અમે 108ને બોલાવીએ ફોન કરીને, તો એ જે ઓનર હતા ગાડીના, એ બી એની જોડે જ જતા રહ્યા। એટલે એ અમને કહી ત્યારે ખુદ એટલા ગાડી ચાલે કે કંઈ ખબર ઝોમેટો વાળાને તો વાગ્યું જ છે, પણ જે ફોર્ચ્યુનર વાળા તો એને બી ઇન્જર થયા છે એવું કંઈ ખરું? હા, એટલે એમને કેવું, એમને સ્ટેરિંગ વાગ્યું છે એનું ને એનું, કેમ કે ગાડી જ્યારે ફસાઈ ગઈ ને ઝાડવામાં, ત્યારે સ્ટેરિંગમાં એના દાંત, કદાચ મેં એવું જોયું ત્યારે એના હોઠમાંથી થોડું લોહી નીકળતું, બાકી એને કોઈ ઇન્જરી થઈ નથી બધી। વડોદરા શહેરની અંદર હમણાં તમે જુઓ તો જે રીતના ડ્રાઇવિંગ થાય છે, ખાસ કરીને જે લોકો ડ્રાઇવિંગ કરે છે પોતે પોતાના ઘરેથી નીકળે ત્યારથી જ એ લોકોએ પોતે ડ્રાઇવિંગ કરી છે એ રીતના નીકળવું જોઈએ, કારણ કે આ જે રીતનું એક્સિડન્ટ એમાં કોઈનો વાંક જ નથી। જ્યાં ડિવાઈડર છે આખું કૂદીને રોંગ સાઈડ પર આવી રહ્યા છે, અને એવું પણ નથી કોઈ હિટ એન્ડ રન માટે કે રાત્રે કોઈ નશીલી પદાર્થમાં, પોતે ફેમિલી સાથે નીકળ્યા છે, જેમને અથડાય છે એ પણ ફેમિલી છે। એટલે કેટલીક વાર પોતે માણસ કાં તો મોબાઈલમાં વ્યસ્ત હોય, કાં તો પોતાના વિચારોમાં હોય, અને એના લીધે કોઈ માણસ જે પોતે ઘરેથી નક્કી કર્યો એ પોતાનું એક્સિડન્ટ નહીં કરવા માંગતો, પણ સામેવાળો એક્સિડન્ટ કરે। આજે પરિસ્થિતિ આજે ઝોમેટોવાળાની થઈ છે, એટલે આની અંદર હવે વાંક નથી કોઈ કોર્પોરેશનનો નથી કે નથી, પણ જે ચલાવનારા એ જ્યારે પણ ગાડીઓ ચલાવે, હું તો કહું મારે કે કોઈએ પણ ગાડી ચલાવતી વખતે ફક્ત એનું કોન્સન્ટ્રેટ ડ્રાઇવિંગ પર જ હોવું જોઈએ, નહીં તો આવા અકસ્માતે કોઈ જવાબદાર હોતું નથી। જે તે ડ્રાઇવિંગ કરતો એના માટે જ છે। અને આજનો જે બનાવ બન્યો છે એ જે ગાડી ચલાવનારે પોતે જ ગાડી, કારણ કે આટલા નાના રોડ પરથી તમે 100ની સ્પીડ પર આવો, અને પછી તમે પોતે પણ ફેમિલી સાથે છો, અને જેને ગાડી અથડાઈ છે એ પણ બિચારા ફેમિલી સાથે જ છે। તો આવા પ્રકારના એક્સિડન્ટો વડોદરા શહેરમાં એટલા માટે થઈ રહ્યા છે કે ડ્રાઇવિંગ કરતી વખતે લોકો પોતે ધ્યાન નથી રાખતા। તો મારું ફક્ત એટલું છે કે અહીંયા અમે કદાચ એક ડિવાઈડર, એક જગ્યા તમે સ્પીડ બ્રેકર મારશો, પણ આવા રોડ પર અમે 15 સ્પીડ બ્રેકર મારીશું તો નથી પાણીનું અટકાયત થાય અને લોકોના કમરો તૂટી જાય। એટલે આમાં કોઈ આ કુનાલ ચોકડી પર નથી, કુનાલ ચોકડીથી આગળ જતાં ઋષિતા અને ફોર્ચ્યુન ટાવરની વચ્ચે છે, કે જે સેફ રસ્તો છે, તેમ છતાં પણ એ પોતે એમની ગાડી કૂદીને આવ્યા છે, જેના લીધે આનું એક્સિડન્ટ થયું છે। જો કે પોતે જાતે જ એને લઈને એ હોસ્પિટલ લઈ ગયા છે, હમણાં એને કમરના નીચેના ભાગ પર વાગેલું છે। ભગવાન કરે કે એની તબિયત સારી રહે।